ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જોવા મળ્યો દીપડો. કેળની વાળમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતે કેમેરામાં કેદ કર્યા હતા. ગત દિવસે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. મારણ અને દીપડાના આંટાફેરા બાદ ખેડૂતો એકત્ર થઈ દીપડાની શોધખોળ શરૂ કરી હતી. પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક દોડી આવી જવાબદાર તંત્રની કાર્યવાહી કરતા જાણ કરી દીપડાને પકડવા માટે અહીંયા તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી રહી છે અને તંત્રને જાણ કરી. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ અમે ભાદર કાંઠે વિક્રમભાઈ બારીની વાડીએ ઊભા છીએ. ત્યાં બાજુમાં આવેલ પેડ વિજયભાઈની એની અંદર ગઈ રાત્રે દીપડો આવેલો અને દીપડો આ વિક્રમભાઈની એક વાછડીનું મારણ કરી અને એ જે બાજુમાં ભાદર કાંઠે તરી આવેલ છે એમાં એણે એનું મારણ કરેલ છે. ખાસ તો એ કહેવાનું છે, ગઈ રાત્રે અહીંથી બધા જે યુવાન લોકો છે એ બધા આવ્યા હતા અને એ દીપડો એમાં ખેડની અંદર સામે નજરે દેખાતો હતો. આનો જે વિડીયો છે મેં ફોરેસ્ટ વિભાગને મોકલ્યો છે, ધારાસભ્યશ્રીને મોકલ્યો છે. આ દીપડો આ 2-3 દિવસથી એનો પડાવ છે. ખાસ તો મારે એ કેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગિયાવાળા છે, આદિવાસી લોકો છે, એના બાળકો છે, ગારીની અંદર છે, ખેતરની અંદર હંમેશા નાના નાના બાળકો રખડતા હોય છે. કોઈ જાન નાની થાય, કોઈ માં નાની થાય એની પહેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌની લાગણી છે. અને ખાસ તો કહેવાનું છે, ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સવારમાં એના માણસો તો અહીંયા આવેલા છે, એની સાથે ચર્ચા થતા એણે એમ કીધું છે કે 2 પાંજરા ફરજિયાત મૂકવા પડશે, નકર આ દીપડો છે ને એ પકડી શકાશે નહીં. પણ મારી ફરી એવી અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે આ દીપડાને એરેસ્ટ કરવાની જરૂર છે અને પાંજરે પૂરવાની જરૂર છે. કોઈ જાનહાની માનહાની થાય એ પહેલા આ સૌ આજુબાજુના ખેતરવાસીઓને એના ભયનો માહોલ ફેલાણો છે. તો આટલામાં ફોરેસ્ટ વિભાગે ખાસ સમજી લેવું જોઈએ કે આજ જોઈએ છે કે મહિનો દિવસથી આ સામે કાંઠે આ બાજુનો કાંઠે દીપડો આવી ગયો છે. તો આ એટલી બધી કેમ નથી પકડાતો હોય, મારું એવું કેવું છે. પકડાઈ જવો છે દીપડો ખરેખર પાંજરે મૂકીને. મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા. ભાદર કાંઠે અમે ખેતી ધરાવીએ છીએ અને મારા હેઠા પાડોશી એવા વિક્રમભાઈ નાથાભાઈ બારિયા એમની પરમ દિવસે રાતે વાછડીનું મારણ દીપડાએ કરેલું હતું, પણ રૂબરૂ કોઈએ જોયતા નહીં. બાદમાં ખ્યાલ આવ્યો કે દીપડાનું મારણ છે કે કૂતરાઓનું, પણ એ ખ્યાલ આવતો નહોતો. પણ ગઈ રાતે એટલે 7 તારીખના રોજ એ દીપડો વિજયભાઈ ઉકાભાઈ ડેરના કેળમાં જોવા મળતા તમામ કાંઠાના ખેડૂતો, ભાદર કાંઠાના ખેડૂતોના એક બીકનો માહોલ, ડરનો માહોલ થઈ ગયો કે આ દીપડો બહુ મોટો છે અને આ તો ગમે ત્યારે મોટા ઢોર અને છોકરાઓનું પણ મારણ કરી જાય એવો દીપડો છે. ત્યારે ગત રાતના રોજ અમે ફોરેસ્ટ ખાતાને અને ગવર્મેન્ટને જે કોઈ લોકોને જાણ કરવાની હતી કે ભાઈ આ દીપડો કોકનું મારણ કરે, મનુષ્ય પક્ષી પણ હોઈ શકે, આનો કોઈ ખ્યાલ છે નહીં. પણ આનો એક વહેલી તકે આનો પાંજરે પૂરવો જોઈએ અને અહીંયાથી એને ક્યાંક એના સેફ જગ્યાએ મૂકવો જોઈએ. ત્યારે ગઈકાલે જે આ વિક્રમભાઈને ત્યાં જે મારણ કરેલ હતું પરમ દિવસે, એને ત્યાં કાલે પણ તબેલામાં એક નાની વાછડીનું જોખમ હતું કે પોતે વિચારતા હતા કે આજે આ કદાચ આ વાછડીનું પણ મારણ કરી શકે. એટલા માટે ગત રાતના રોજ લગભગ 50 લોકો, એમાં જે બહારના પરપ્રાંતીય લોકો પણ અહીંયા રહે છે, તો બધાના મનમાં એક ડરનો માહોલ છે. તો વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવો એવી અમારી બધાને વિનંતી છે.